અમુક પરિવારો છે એ અંધશ્રદ્ધાનો ભોગ બનેલા આપણે અત્યારે ન્યૂઝપેપરમાં ટીવી ચેનલોમાં જોઈએ છીએ કે લાખો કરોડો રૂપિયા ઘણી પ્રોપર્ટી બધું અંધશ્રદ્ધામાં બધું વયું ગયું હોય. તો અમુક જે દોરા ધાગા છે, ભૂત ભુવા ડાકલા આ ટાઈપની જે અંધશ્રદ્ધા છે એમાં લોકો ઓલું કરે છે, તો એ વિશે તમારું શું કેવું છે? એ પણ બહુ સાચી વાત છે. હવે ટૂંકમાં કહું કે જે મેં પહેલા જ કીધું, જે કરવાથી કોઈનું નુકસાન થાય એ શ્રદ્ધા નથી. શ્રદ્ધા એટલે તુલસીદાસે રામાયણમાં કીધું, શ્રદ્ધા કોણ? ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શ્રદ્ધા સ્વયં ભવાની છે. હવે ભવાની તો માં કરુણામય છે, એ કોઈનું ખરાબ કરે. એમ જે શ્રદ્ધાથી જો કોઈનું ખરાબ થતું હોય તો એ જે વસ્તુ હોય એ બંધ થવી જોઈએ. એ બધી અશ્રદ્ધાઓ છે, અન્ય જવાય નહીં. એમ જાતા હોય માણસો પણ મૂર્ખ સમાન છે. જો બુદ્ધુ નથી બનવાનું, બુદ્ધ બનવાનું છે. બરોબર. ધર્મોમાં છે ને બુદ્ધુ નથી બનવાનું, બુદ્ધ બનવાનું. બહુ મોટી વાત છે. બુદ્ધુ નથી બનવાનું, બુદ્ધ બનવાનું. બુદ્ધ બનવાનું છે. એટલે બુદ્ધુ બનશો તો તમને કોઈ માણસ રમાડી જશે. અને તમે અંધશ્રદ્ધામાં જે તમારા શબ્દ છે એ ભાષામાં કહો કે તમને એવું કંઈક થશે જીવનમાં કે જે તમને નુકસાન, પણ જે વસ્તુ તમને નુકસાન કરે અથવા તો સમાજને નુકસાન કરે, તમારા પરિવારને નુકસાન કરે, આવી વસ્તુમાં તો જવું નહીં. અને જો જાય તો એ બુદ્ધુ છે, બુદ્ધ નથી. દાદા, આજના સમય